નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ TCS દ્વારા જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે। જે ભરતીમાં તમે માત્ર 10 પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। પગાર તમને મળવાપાત્ર રહેશે 38,000ની આસપાસ અને આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આ ભરતીમાં નોકરી મેળવવા માટે તમારે કોઈ પણ પરીક્ષા આપવાની નહીં રહે। પરીક્ષા વગર જ તમને નોકરી મળવાપાત્ર રહેશે અને આ જે TCS કંપની છે એ ટાટા ગ્રુપની જે કંપની છે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એ કંપનીનું નામ છે, એના દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં આ TCSની જે ભરતી છે તેની ફૂલ ડિટેલ જોવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું TCSની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે TCSની રિક્વાયરમેન્ટ છે તેની ડિટેલ ઉપર। તો મિત્રો, આ ભરતી માટે 5110 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। વેકેન્સીનું નામ છે TCS જોબ 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, તેના દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ પોસ્ટ નેમની વાત કરીએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે IT વિભાગમાં ભરતી થવાની છે। ત્યારબાદ બિઝનેસ પ્રોસેસ સર્વિસ એટલે કે PPS અને એ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। આ ભરતી માટે તમારે એપ્લિકેશન છે તે ઓનલાઈન કરવાનું રહેશે। ત્યારબાદ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ ચાહે મેલ હોય ફિમેલ હોય આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। જોબ ટાઈપની વાત કરીએ તો વર્ક ફ્રોમ હોમની આ જોબ છે, તમે ઘરે બેઠા આમાં જોબ કરી શકો છો અને સેલરી છે તે તમને 5 લાખની આસપાસ આખા વર્ષની મળવાપાત્ર રહેશે, આ અંદાજિત છે। ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો તમારા 18 વર્ષ છે તે થઈ ગયેલા હોવા જોઈએ મિનિમમ, અને મેક્સિમમ એજ એ રૂલ્સ પ્રમાણે રહેશે। તો મિત્રો, તમારા 18 વર્ષ થઈ ગયા હોય તો તમે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, 12 પાસ અને એની ગ્રેજ્યુએશન કોઈ આ ત્રણમાંથી તમારી પાસે કોઈ પણ ડિગ્રી હોય તો તમે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે, એક્ઝામ વગર જ તમારું સિલેક્શન થશે। હવે વાત કરીએ તમે આ ભરતી માટે કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જશો। ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે। તમને જે પણ લાગુ પડતી હોય તે પોસ્ટ સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના એમાં રિક્વાયર્ડ હોય તે તમારે અપલોડ કરી દેવાનું રહેશે અને જોવાનું રહેશે જ્યારે પણ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવે ત્યારે તમારે જવાનું રહેશે અને ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળવાપાત્ર રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું કરશો એટલું તમને વહેલું જોબ મળવાપાત્ર રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેના પર ક્લિક કરીને તમે આ ભરતી માટેનું જે ફોર્મ છે તે ભરી શકો છો અને તેમાં એપ્લાય કરીને જોબ મેળવી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી વેકેન્સી સાથે। જય હિન્દ, જય ભારત।